એટલે ચિરાયુ કરતા વધારે બાલો પકડે છે. ઉદિત નારાયણ ને કુમાર સન ના એક ઠોકાયેલી ગાડી આવી મોરલો ભાઈ ઇટ્સ નવરાત્રી મંથ અને આ મહિનાની અંદર તમને અલગ અલગ ગરબા સિંગર્સની લવારી જોવા મળશે. તમને કયા ગરબા સિંગરની લવારી જોઈએ છે પ્લીઝ કોમેન્ટમાં જણાવો. ત્યાં સુધી એન્જોય કરો આ વિડીયો. મેક સમ નોઇઝ ફોર આપણા બધાના ફેવરેટ અતુલ પુરોહિત. બાબુજી અત્યારે છે ને 1000 વસૂલ થઈ ગયા કે બાકી દર વર્ષે તમને જોવા માટે આ લોકો 4500 વાપરે છે. તમને સાંભળવા માટે 5000 હવે 5 થઈ ગયા નહીં. આજે તો આપણે અતુલ દાદા સાથે કરીશું લવારી. તો અમે તો વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. મને આટલો હું ટેણીયો હતો ત્યારથી મને જાણે છે ને ઓળખે છે. અને મનનના પપ્પા પાસેથી ત્યારે રેકોર્ડ્સ ભાડે લેતા હા પ્રેક્ટિસ માટે અને ગિરીશભાઈ એટલા પ્રેમથી આપે હા અને એવું કે જોજો તૂટી ના જાય હ. હા કારણ કે એમના માટે ગ્રામોફોન રેકોર્ડ્સ બહુ જ કિંમતી હતી. બહુ અગત્યની બહુ કિંમતી હતી. જે વારસાગતમાં અત્યારે મારી પાસે 5000 ગ્રામોફોન રેકોર્ડ્સ છે એ મારા પપ્પાનો વારસો મને મળ્યો છે. અને આટલા વર્ષોથી આખું વડોદરાની પણ આખી દુનિયા તમારા ગરબાના ઘેલા છે અને દર વર્ષે દુનિયાના ખૂણે ખૂણાથી લોકો તમારો અવાજ સાંભળવા આવે છે અને તમને એન્જોય કરવા આવે છે અને દર વર્ષે નવું રૂમર આવે છે. એ તો મારી સાથે લખાયેલું છે પહેલેથી. કોક વાર એવી રૂમર આવે કે અતુલ દાદાને કેન્સર છે. આ કોક વાર એવું આવે કે અતુલ દાદાની બંને કિડની ખલાસ થઈ ગઈ છે. કોક વાર એવું આવે કે અતુલ દાદા સંન્યાસ લેવાના છે. હવે મારે આમાં શું કરવું એ મને ખબર નથી પડતી. પણ એટલું ચોક્કસ કે એ બધા મિત્રો મારી હેલ્થને વધારે મજબૂત બનાવી રહ્યા છે. ક્યાં વાત હે. તમારે એ બધા રૂમર્સ એ લોકો કહે ને એ લોકોને કહી દેવાનું જા બેટા. દાદા હું વચ્ચે વચ્ચે જોક માર્યા કરતો હતો પણ અત્યારે મને 20 મિનિટ માટે રિસ્ક નહીં લેવો એટલે કારણ કે તમારા ફેન્સ બહુ છે પછી કંઈ આડું તેડું બોલાઈ ગયું ને તો આ લોકો મારા પર ચડી બેસ હાચેમાં 2 કિડની કાઢ લેશે. પણ તમે આટલા વર્ષોથી આટલું એન્ટરટેન અમને કર્યું છે અને આઈ થિંક કે તમારા અંદર એક સ્પિરિચ્યુઅલ સોલ છે. આઈ થિંક તમારામાં એક સ્પિરિટ વસે છે કે જેના કારણે તમે આટલું બધું આટલા કલાકો સુધી ગાઈ શકો છો અને એટલો ફ્રેશ યંગ વોઇસ છે તમારો કે ભલે જેટલા બી થાકેલા હોઈએ અમે બીમાર હોઈએ તમારો અવાજ જેવો સંભળાય એટલે અંદર એક ઉર્જા આવી જાય અમારા શરીરના અંદર એક સ્ફૂર્તિ આવી જતી હોય છે. બસ એ જ ઉર્જા મારામાં આવે છે કારણ કે અવાજ અને એનો પ્રતિઘોષ. તમે મારો અવાજ છો ને હું તમારો પ્રતિઘોષ છું. પણ અમારા કોમેડિયન સાથે અલગ અલગ ઘટનાઓ એક જ મિનિટ પ્રતિકોષ એટલે શું હોય દાદા? પડઘો અચ્છા ઓ મને ખબર નહીં ને પેલું ઇકો. હા પેલું કન્સોલ પર ઇકો લગે પ્રતિકોષ લગેલું હોય તો મેં બટન જ ના અડકું. હું સેફ પણ મારી લઈશ વચ્ચે વચ્ચે આમ. પણ અતુલ દાદા મારે તમને પૂછવું છે કે અમારા કોમેડિયન્સમાં તો ફેન ફોલોઈંગ બહુ વિચિત્ર પ્રકારનું હોય છે પણ તમારામાં પણ અમુક ઘેલા ફેન્સ તમને મળતા હશે. અમારી જોડે ભયંકર કોમેડી થાય છે. અચ્છા તો કેવા ફેન્સ મળે તમને? શિકાગોમાં ઇન્ટરવલ પડ્યો પ્રોગ્રામમાં હું મારે વોશરૂમ જવું હા કોઈ જવા ના દે. એક મારી સાથે એક મારી સાથે એલા ભાઈ મને તો એક છેલ્લી મારી હું દોડીને જ ઘૂસી ગયો. ત્યાં બી અંદર કોઈ આવે તો દાદા એક મારી સાથે પેલો લિટરલી છોકરો બહાર ઊભો રહ્યો અચ્છા અને જેવો હું નીકળ્યો કે દાદા હું બેટા મને હાથ તો ધોવા દે. ના 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 એ બધું પછી થશે પહેલા. તો ધોવા દો યાર તમે. એ પ્રેમ છે બસ બીજું કંઈ નહીં. બહુ ઘાતકી પ્રેમ કહેવાય તો. હું એને પોઝિટિવ લઉં છું અને હું તો એવું માનું કે આપણા ફેન્સ કે આપણા પ્રશંસકો છીએ તો આપણે છીએ. રાઈટ. હવે હું આમ ટીચકું ચડાવીને જતો રહું તો મારી પર કોઈ કેસ નથી કરવાનો.
પણ જેટલા પ્રેમથી મેં ફોટો પડાયો છે એટલા જ પ્રેમથી એ લોકો બસ આ જ વસ્તુ. ક્યાં વાત છે, જોરદાર. અને દાદા એ મેમરી એવી છે કે આપણે એને પોઝિટિવ જ લેવી પડે એટલે બાકી કારણ કે એને તો કેમ ન સમજાવવાનો હવે. અતુલ દાદા મારા લગ્નના રિસેપ્શનમાં આવ્યા હતા. હા ખબર છે, અમે લોકો એકદમ અચંબિત થઈ ગયા હતા. એટલે હું ઘરે ઇન્વિટેશન આપવા ગયેલો એમણે ઇન્વિટેશન સ્વીકાર્યું ને મને બીજી 4 કંકોત્રી બતાવી કે જો આ સેમ ડે ના બીજા 4 લોકો બી પરણી. મેં કીધું પણ દાદા થાય તો જોઈએ તો જમવાનું ના રાખતા મારે એટલા 2 પ્લેટનું બચશે પણ આવી જજો. કેવો નફોટ માણસ છે યાર. પણ હારો ને દાદા એટલીસ્ટ મોતરડીન બહાર તો નહીં ઉભો રહેતો. એમાં મજા આવી હતી કે જ્યાં સુધી અતુલ દાદા નતા ને ત્યાં સુધી બધા રિલેટિવ્સ આમ લાઈનમાં ઊભા હતા કે આ ફોટો પડાવીએ જમીન પછી નીકળીએ. જેવા અતુલ દાદાની એન્ટ્રી થઈ ને તો એમને સૌથી આગળ લઈ લીધા અને જેવા ઉતર્યા ને એટલે અહીંથી આખી લાઈન ખાલી, ત્યાં લાઈન એક બીજી બની ગઈ. એ બધાને છોડો મારી વાઈફ સ્ટેટ પરથી હું બી એક પડાઈને આવો એમ કરીને એ બી મેં કહું શોરમાં ઊભી રહે પતાઈએ આપણે મોડું થાય. ગજબ. પણ સર આટલા વર્ષોથી તમે ગરબા યુનાઇટેડ વેના ગરબા અમે એન્જોય કરીએ છીએ, પણ શરૂઆતમાં જે સ્ટ્રગલિંગ ડેઝ હતા તમારા, અને અહીંયા 2 વાત જે લોકોને નહીં ખબર હોય એ હું શેર કરી દઉં છું. પહેલી વાત તો એ કે અતુલ પુરોહિતનું નામ અતુલ નહોતું સૌથી પહેલા. ઇટ વોઝ શું નામ મારું હતું? પેટ નેમ કુટુંબનું નામ છે દત્તુ. દત્તુ. હા. અને મારી સ્કૂલનું નામ છે અંબાલાલ. અંબાલાલ. પછી ચેન્જ કર્યું. અંબાલાલ ભીખાભાઈ પુરોહિત. હવે મેં ઓર્કેસ્ટ્રામાં ગાવાનું શરૂ કર્યું. હવે ઓર્કેસ્ટ્રામાં એનાઉન્સમેન્ટ કરે કે આ રહે હે અંબાલાલ તો કેવું લાગે? એટલે મારા એનાઉન્સરે કીધું યાર નામ બદલના પડેગા. ના પણ ખરા અર્થમાં કહું તો તમે અંબાના લાલ જ છો. હા ચોક્કસ. અને આજની એ જ નામ તારીખમાં. મને બહુ ગમે છે. હા અતુલનો 2nd નંબર આવે. સાચી વાત છે. અને બીજી વાત એ, તમે સિગરેટ ક્યારે છોડી 2000માં. અને એનું કારણ? એનું કારણ એ કે 2000 સુધી માત્ર કલાકાર હતો, અત્યારે છું. પણ એ વખતે એક ઘમંડ હતો, એક ગમરી હતી, આમ સમથિંગ આમ. જ્યારે હનુમાનજીએ જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે સૌથી પહેલાં વ્યાસપીઠ પર બેસતા પહેલાં મેં એક વસ્તુ વિચારી કે હું વ્યાસપીઠ પર બેસા પછી કોઈ મને સિગરેટ પીતો જુએ, બાકી એવો ચેન સ્મોકર, મારે 2 પાકીટ જોઈએ રોજે. કોઈ મને જુએ કે આ સિગરેટ પીએ છે તો મારી તો નહીં પણ વ્યાસપીઠ પ્રત્યેની શ્રદ્ધા ઘટી જાય. કે આવા માણસો ચડી બેસે છે કથા કરવા માટે, સુંદરકાંડ કરવા માટે. અને એ દિવસથી મેં સિગરેટ છોડી. ક્યાં વાત છે, જોરદાર જોરદાર. તો શરૂઆતમાં જ્યારે સ્ટ્રગલિંગ ડેઝ હતા ત્યારે તો બહુ અલગ અલગ ઘટનાઓ ઘટેલી હશે. જે આવી ઘટનાઓ જે હમણાં આપણે 2 વસ્તુઓ શેર કરી, મુતરડીની બારવાડીના સિગરેટ વાળી, એવી કોઈ ઘટનાઓ? તમને સંખેડાની એક મારી શરૂઆતની સ્ટ્રગલની ઘટના શેર કરું. અચ્છા. હું ઓર્કેસ્ટ્રામાં ગાતો હતો તે વખતે, અને તે વખતે કૈલાસ ટોકીઝ સંખેડામાં પ્રોગ્રામ, લગભગ 1979માં 79માં. હવે તે વખતે ગુજરાતી પિક્ચરનો જમાનો ને રમેશ મહેતા એટલે 1 નંબરનું નામ કોમેડી માટે. બિલકુલ. હવે અમારા ઓર્કેસ્ટ્રા સાથે જાહેર કરેલું કે આજે રમેશ મહેતા પણ તમને ખૂબ હસાવશે. 8 વાગ્યા, 8:30 વાગ્યા, 9 વાગ્યા, રમેશ મહેતા દેખાય નહીં. અમને ટેન્શન થયું કે આ તો માર ખાવાનો વારો. પેલો કે જાઓ રમેશભાઈ આવી જશે. હવે એકાદ ગાયન ગયું એ વખતે, सर्दी में जब पियोगे यारो गर्म कोट बन जाएगा, ये आए ठंडे तो मदिरा जर ठंडक तुमको पहुंचाएगा, तू पियोर જી. એક ગાયન પત્યું, બીજું ગાયન પત્યું. હવે અમારી જોડે રમેશ મહેતા જેવી કદ કાઠીનો એક માણસ હતો. હવે એને અમે ભાઈ બાપા કરીને પગે લાગીને વિનંતી કરી કે દોસ્ત આટલું કરી દેતા કે મારથી ના થાય. મેં કહું અમે અંધારું રાખીશું છે જ, પણ તું આવીને ખાલી ઓ શું નામ રાખ્યા છે બસ એટલું બોલીને જતો રહેજે. માંડ ભાઈ તૈયાર થયો, લાઇટ મેને આગળનું અંધારું કરી દીધું. એની એન્ટ્રી થઈ, આવે છે રમેશ મહેતા. એટલે ઓડિયન્સ તો ચિક્કાર, તમારે 12 લોકો ઊભેલા.
તાળીઓનો ગડગડાટ થયો અને લાઇટમેન ભૂલો પડ્યો ને લાઇટ અને આમ કરીને ઓન કરીને પેલાનો ફેસ જો ઓય આ નોય લાગે છે આપણને લલ્લો બનાવે છે ને પછી જે અમારી પાછળ લોકો દોડ્યા ટોકીજ હતી અમે પડદો ફાડીને પાછળથી નીકળી ગયા એટલી પડદા આગળ અમે ને પાછળ પબ્લિક પેલા જાય બાદરપુરમાં ઓરસંગના પટમાં ટ્રકો ભરાતી હતી ને એ ટ્રકમાં અમે માંડ ચડી ગયા. હું ઓક્ટ્રોયમાં જોબ કરતો હતો ઓક્ટ્રોયમાં. હા એટલે ટ્રકવાળો ઓળખી તો મને કે મહારાજ કઈ ગયા હતા મુક તું પહેલા ઉપાડ તો ઉપાડ નહીં તો આ પાછળ જો ટોળું આવે તે પેલા ટ્રકમાં ચડ્યા પેલા એ ટ્રક ઉપાડી મૂકી બાકી અમારો રોટલો વળી જાત તે દિવસે. આવી કોમેડી થાય. ગજબ જોરદાર વાર્તા યાર, જોરદાર. હવે એ દાદા એવું થાય જ ને. હવે આપણે શાહરુખ ખાન પ્રોમિસ કરીને ઇબ્રાહિમ કાદરીને ચડાવી દઈએ તો અઘરું પડી જવાનું. વાવ યાર. અને સર તમારે પહેલા એક્ટર બી બનવું હતું ને, લાઈક તમારે હા મેં 3 ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે. હે એટલે ચિરાયું એટલે કરતા એમાં વધારે બાલો પકડ્યો હતો. ચાલ એટલીસ્ટ એક જગ્યાએ અમારી કમ્પેરિઝન તો થઈ. શું કેવું? મારો રોલ તો બતાવવા દે મને. ઓહ એકમાં મેં ભાલો પકડીને ઊભો હતો આમ, બીજામાં ચમર હતી હાથમાં આમ, એટલે ત્રીજામાં તો અડધા શૂટિંગમાં ભાગી આવ્યો. કેમ ત્યાં બી કોઈ કમિટમેન્ટ હતું રમેશ મહેતાનું? ના હવે ડાયરેક્ટર મારે કૃષ્ણનો રોલ કરવાનો હતો. એ ડાયરેક્ટર કે દાઢી મૂછવાળો કૃષ્ણ થોડો હોય એમ કે હા. દાઢી મુડાઈ મૂછ કઢાઈ નાખો અને લકી સ્ટુડિયો હાલોલમાં ચકચગાઈને ડોટ મૂકીને સીધો બહાર, ટ્રક પકડીને સીધો વડોદરા. બસ તમે પણ બસ કેમ નહોતા પકડતા? મને એ જાણ. બસ પકડાઈ ગઈ હતી. હું ઓક્ટ્રોય વાળો નહીં. અચ્છા ના બાકી રમેશ મહેતાના કેસમાં રિક્ષામાં ગયા હોત તો? રિક્ષા તે વખતે બહુ ઓછી હતી જ નહીં એમ કહીએ તોય ચાલે. ના એટલે રમેશ મહેતાનો એક રિક્ષાવાળો સી એનીવેઝ તો અરે આપણે આ પડદો ફાડીને દોડવું પડશે મનનભાઈ યાર. તમે મને નફટ કહો છો, આમનું હજુ અને અહીંયા તો ટ્રક નહીં મળતી દાદા. હાઈવે બાજુમાં જ ચલા જતો રહીશું ટ્રકમાં. એમાં શું છે? કઈ ચિરાગ પણ તું પણ આમ ગરબા સિંગર બની શકે. ગરબા સફલમાં ચિરાગે બહુ સરસ ગાયેલું. ભાઈ મનનભાઈ દર લવારીમાં મારું પ્રોફેશન બદલી નાખે. લાસ્ટ ટાઈમ ડાન્સર હતો, આ વખતે સિંગર છે. આ દર વખતે આ મને લાગે છે આ એકાદ ગેસ્ટમાં રાખી સાવન ના લઈએ, નહીં તો મને નચાવડાવે છે આ એકદમ. કોઈ સિંગર વિંગર નથી. પણ અતુલ દાદા તમે ચિરાગનો કુમાર સાનુનો અવાજ સાંભળ્યો છે? રહો બહુ ને યાર. ગજબ. કુમાર સાનુ હુબહુ. ઉદિત નારાયણ ને કુમાર સાનુ. ના હવે લગન થઈ ગયા ને એટલે મેં ઉદિત નારાયણ બંધ કરી દીધું. ભાઈ એ નથી કુમાર સાનુદાનું નામ લઈને ભાઈ હી 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 બસ. અહીંયા બસ આવી ગઈ. કુમાર સોનું એનથી વધારે નહીં. 150 નું બી ના થયું. મને એક વખત મનનભાઈ તમારા સ્ટેજ પર લઈને ગયા હતા તમને. તમે તો ગરબા એટલે ગાતા હતા અને મેં બહુ નજીકથી તમને ગરબા આમ બધાની સાથે આમ ગાતા મેં જોયા તમને ત્યાં સ્ટેજ આ એક ઉપર. ઘેલો થઈ ગયેલો હું બહુ ઘેલો થઈ ગયેલો. મારી આંખો આમ પાપડ આમ મેં પડકાવ્યા નથી એવું હતું એમ. હું આખો ત્યાં આગળ બધું જોયા જ મેં કહું વાહ વાહ વાહ. બધા ઢોલીઓ બધા જોડે વગાડે ને એ લોકો અંદર અંદર મજા લે છે. લાઈક દાદા ગાતા હોય અને ત્યાં પાછળ બધા ઢોલી અંદર અંદર રમતા કે પેલું એ કરના કામ થાય એવું બધું એ લોકોનું મસ્ત ચાલતું હોય. હરકતો એ લોકોની નાની નાની. અને પછી વચ્ચે ઇન્ટરવલ પડ્યો ને તેમાં અતુલ દાદા પાણી પીવા કે એમ થોડા આમ સાઈડ પર આવ્યા હશે ત્યારે મનનભાઈ મળાવડાયા ખરા. પછી મેં કીધું અતુલ દાદા ખાલી એક રિક્વેસ્ટ હતી તો બોલો. કાલે જે આરતી થાય પહેલા ગરબા પહેલા એ ખાલી આમ અંદર જઈને જવાય એમ? તો કે જવાય જ ને, એમાં હું કે આવી જવાનું. મેં કીધું સારું આવી જઈશ. તો હું તો વહેલો પહોંચી ગયો. એમણે કીધું 9 વાગે આવી જવાનું. હું 6:30 પહોંચી ગયો ગ્રાઉન્ડે. મારે હું સાચે 6:30 પહોંચ્યો કુર્તા ઉડતો પહેરીને મસ્ત મજા. મેં કહું ટ્રાફિકમાં બી નહીં અટવાવું એમ. તો પહોંચી ગયો. પછી પેલો સિક્યોરિટી જવા ના દે. મેં કહું આવવા દે અતુલ દાદાને. પછી તું જો તો અતુલ દાદાને કંઈક ટ્રાફિકમાં બિચારા અટવાયા હશે તો એમને આવતા સેજ આમ 5 જ મિનિટ, એમણે કીધેલા ટાઈમથી 5 મિનિટ લેટ થયું. હું ટેન્શનમાં આવી 5 મિનિટ માટે. મેં કીધું આજે કદાચ કેસેટ પર તો નહીં થાય ને એમ આરતી એમ. પછી પાછળથી એમના સન જીગરભાઈ આવ્યા હતા કે પપ્પા આરતી ગાશે એના સિવાય ગરબા ચાલુ નહીં થાય એમ. પછી અતુલ દાદા આવ્યા અને અમે કીધું સર આ જવા નહીં દેતા. અરે આને જવા દો, મારો દીકરા જેવો જ છે એવું કીધું. બધા સિક્યોરિટી વાળા ગાણા થઈ ગયા.
પછી મને ટ્રીટમેન્ટ 5 સ્ટાર મળી. હા, એ તો હું સ્વાભાવિક. પછી અંદર જ રહ્યો. પછી એ દિવસે ગરબા રમવા બી નતો કે મંદિરની આજુબાજુ જ રહ્યો. બધા મંદિરની પાસે ગરબા રમું, હું તઈ ગરબા રમું છું. સારું છે એ સિક્યોરિટી અંબાની લગનમાં હોત ને હું તને લઈ જતો પણ જીગરની વાત થઈ. જીગર પણ અમારો ખાસ મિત્ર છે, એટલે આપણે જીગરને પણ બોલાવીશું સ્ટેજ પર. વિથ અ હ્યુજ applause, let's welcome જીગર પુરોહિત, everybody, come on. યે હવે અહીંયા અહીંયા આવી જાઓ. હા ત્યાં આવી જાઓ. તમને તમારી જ્યાં જગ્યા છે તમારા માટે. ઓલરેડી વીઆઈપી ટ્રીટમેન્ટ. તમે અપાવડાઈ એટલા માટે. હવે અતુલ દાદા આટલા વર્લ્ડ ફેમસ છે અને દુનિયાના ખૂણે ખૂણામાં આટલા બધા પ્રોગ્રામ કરે છે, એના પાછળનો બહુ મોટો શ્રેય જાય છે એમના દીકરા જીગરને, કે જે એમને મેનેજ કરે છે. અને એક્ઝેક્ટ જેવો અતુલ દાદાનો અવાજ છે એ તમારા કાને અડકે, એના પાછળનું પણ કારણ જીગર છે, બીકોઝ હી ઇઝ ઓલવેઝ ઓન ધ સાઉન્ડ કન્સોલ એન્ડ હી મેક શ્યોર કે એક્ઝેક્ટ જે વોઇસ ગાય છે એવો જ વોઇસ તમારા સુધી પહોંચે અને કોઈ પ્રકારનો સાઉન્ડનો ઇશ્યુ ના આવે. સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર જીગર, એવરીબડી, કમ ઓન. આ બોલવાના પૈસા નથી આપ્યા. કેવું લાગે જીગર લવારી પર આવીને? મજા આવે છે? બાપુજી બેઠા છે. માપમાં રહેવું પડે. હા, વાહ. એકદમ અંદરનો સેજ જેઠાલાલ બહાર આવી કે બાપુજી બેઠે હે તું. ઘરે જઈને એમના સાઉન્ડના લેવલ ચેન્જ થઈ જાય લેવલ નહીં, મોડ્યુલેશન. હા મને જોક માટે જે આવડે હું બોલું યાર. અત્યારે હમણાં 15 મિનિટ પહેલા આવ્યા તો મેં કિડની કાઢેલી મારી, તમે ખબર? એને બોલો 10 મિનિટ પહેલા કીધેલું પેલું એકો વાળું બી યાદ નહીં હોય જે હતું તે તો શબ્દ. ભૂલી ગયો. એકો જ યાદ છે. પણ જીગર, એની મેમરી, તારી ફેવરેટ મેમરી કઈ છે અતુલ દાદા સાથેની? એની મેમરી, આટલા વર્ષો તમે સાથે કામ કર્યું છે એન્ડ ઇટ ઇઝ અ વેરી પ્રિવિલેજ પોઝિશન કે આવી રીતે બાપ દીકરા સાથે કામ કરી શકે છે. અને લિટરલી વી આર સો થેન્કફુલ ટુ બોથ ઓફ ધેમ કે જેના કારણે આજે ગરબા નોટ જસ્ટ અલાઇવ રહ્યું છે, બટ એમના કારણે લિટરલી ગરબા ઇઝ ધ થિંગ બીકોઝ ઓફ ધીઝ બ્યુટિફુલ અમેઝિંગ જેન્ટલમેન. થેન્ક યુ. આમ તો ઘણા બધા ઇન્સિડન્સીસ એવા છે કે જેમાં હું અને દાદા બંને બહુ ઓકવર્ડ પોઝિશનમાં મુકાઈ જઈએ. લગભગ 10 વર્ષ પહેલાંનો એક કિસ્સો છે. દાદાને પોલનની એલર્જી છે, એટલે કે પોલન જ્યારે, એટલે આ વિન્ટરથી સમરમાં જે ટ્રાન્ઝિટ થઈએ ત્યારે, એટલે દાદાને પુષ્કળ ખાંસી થઈ ગઈ હતી અને ગળું લિટરલી છોલાઈ ગયું હતું કે અવાજ એમનાથી કેમ છો એટલું પણ ના નીકળે. અને વાસદમાં ગરબા લીધા હતા અને પાર્ટીને સવારે ફોન કરીને કીધું કે દાદાનો અવાજ સદંતર બેસી ગયો છે, બિલકુલ બોલી પણ નહીં શકે, તો આપ પ્લીઝ તમારું પેમેન્ટ પણ લઈ જાઓ અને પ્લીઝ ગરબા કેન્સલ કરો. એટલે પાર્ટી કે દાદા અમારે પૈસા નથી જોતા, તમે ખાલી આવીને આશીર્વાદ આપી દો, અમારા માટે એટલું બહુ છે. એટલે સાંજે અમે લોકો આખું ગ્રુપ લઈને પહોંચ્યા, સાઉન્ડ બેલેન્સ કર્યું, ચેક કર્યું, કમ્પ્લીટ કર્યું અને 2-3 જે હોમ રેમેડીઝ હોય દાદાએ ટ્રાય કરી, પેલું આદુનું પાણી, હળદરનું પાણી, આમ તેમ ટ્રાય કર્યું પણ નથિંગ વર્ક. એટલે પાર્ટી કીધું એક કામ કરો દાદા, તમે ખાલી સ્ટેજ પર બેસી રહો, અમે તમારી સીડી મૂકી દઈએ છીએ. તમારી હાજરી ખાલી અમારા માટે ઇનફ છે, બાકી અમે સીડી મૂકી દઈએ છીએ. એટલે પપ્પા કે ભાઈ તમને વાંધો ના હોય તો મને વાંધો નથી, બાકી આ વસ્તુ કરાય નહીં, એથિકલી ખોટી વસ્તુ છે. તો કે દાદા તમે વાંધો નહીં, અમને બધું જ ચાલશે, તમે ખાલી બેસો મારી સાથે. એટલે ગ્રુપને તૈયાર કર્યું કે ભાઈ આપણે આ સીડી મૂકી છે ને આ પ્રમાણે વગાડવાનું છે. માઇક્સ બધા બંધ છે. હું ટેક ઓવર કરું. પ્રોપર સ્ક્રીન પ્લે પેલી બાજુથી આવશે. મજાની વાત એ છે કે અમે બધા ગાતા હતા પણ વાગતી હતી સીડી, અમારી ખાલી એક્ટિંગ જ થતી હતી. હવે એમાં એક ઠોકાયેલી ગાડી આવી. આ અમે વાપરીશું આગળ ફોરેનમાં જઈને. ઠોકાયેલી ગાડી ભાઈ. મને કહે છે મોરલો ગાઓ. મોર બની થણગાટ કરે ગાઓ. મેં કહું હા આવશે થોડી વાર રહીને, તું પાછળ જતો રહે ને. એટલે ગરબા ચાલુ હતા અને થોડી વાર પછી પાછો આવ્યો. મોરલો ગાઓ. મેં કીધું યાર શાંતિ રાખ, આવશે હજુ, પણ ક્યારે આવશે યાર. હવે એમાં પેલા જે મારા પ્રોગ્રામના આયોજક હતા એમને કીધું આ ગાડીને પાછી વાળો.
નહીં તો મારું બધું પોલ ખોલી દેશે આવે. એટલે પેલો એને સમજાવીને લઈ ગયો, ચલતી ચાલતી હતી ને ફરી પાછો આવ્યો. મોર બની થનગાટ કરું જાને ખાલી મને હવે આયો ગુસ્સો આયો થોડો આયો ખાલી એક્ટિંગ કરી દીધું, જતો રહ્યો. આવા 2-3 કિસ્સા બન્યા હતા. એક કિસ્સો અને- તો આપણા કાર્નિવલ વખત બન્યો હતો. કમબખતી એવી એ સીડીમાં મોરલો ગરબો જ નતો આવે કઈ થી. હા સીડીમાં હતો જ નહીં એ ગીત. એ લિટરલી કહેતા હતા કે સવાર સુધી અહીંયા જ આવશે એક. ત્યાં તો પછી એ મોર ટ્રક પકડીને નીકળી બી ગયો. કાંઈની કિડની કાઢીને લઈ ગયા હોય. પણ એ અતુલ દાદા એક જ વાર થયું ને આમ લિપ સિંકિંગ વાળું? ના, 2 વાર થયેલું. 2 વાર થયું. કબૂલ કરું છું, 2 વાર થયેલું. આપણો કાર્નિવલ હતો, ખબર છે? મતદાન માટે બધો કાર્નિવલ કાઢ્યો હતો. એમાં યુનાઇટેડ વેનો પણ ટ્રક હતો. હવે એમાં અમે ચડાયો ઉપર બધાને, અને ગરબા તે વખતે તો મારો રાગે નહોતો બેઠેલો, કશું નહીં, પણ સિસ્ટમ જ ચાલુ ના થાય. ખાલી પેલું એનું જે સ્પીકરો ચાલે એટલે એને આ લોકોએ શું કર્યું કે આના મોબાઈલમાંથી હતું ને ચડાવી દીધું. મેં ફરી એક્ટિંગ ચાલુ કરી. પણ પેલું વાહ બેટા આવે તો મને થોડું યાદ રહે છે કે આની જગ્યા આવે છે. એ વખત હું આમ બેઠો હોય ને અંદરથી બોલે વાહ બેટા. એટલે આયોજક જ આવ્યા, દિનેશભાઈ જ આવ્યા. મને કે હું વાંધો શું, કઈ તકલીફ છે? અરે મેં કહ્યું સિસ્ટમ ચાલતી નથી, ખાલી આ પેલું મૂકેલું છે મોબાઈલ, અને એમાં ચાલુ મોબાઈલમાં પેલાને એવું થયું ચાલુ સિસ્ટમમાં કે એને જરા વોશરૂમ જવું હતું. જીગરને હોપીને ગયું તું જોજે. હવે એ પેલો થોડેક જ પહોંચ્યો હતો ને એનો ફોન આવ્યો અંદરથી, તો સ્પીકરમાં રિંગ વાગી. આ 2-3 ઇન્સિડન્ટ્સ એવા છે કે ગજબ ગજબ. પણ આજે તમારું ગળું પણ સારું છે અને આજે મહેફિલ પણ ફૂલ જામી ગઈ છે. એટલે પહેલી વખત કશુંક અગર અનપ્લગ્ડ આપણે ગાઈ શકીએ. હા એટલે તમારે નહીં ગાવાનું સર. હા એટલે એમની પરમિશન લેવી પડે ને આપણે. દાદા શું સાંભળવું તમારે? મોરલો ઠોકાની ગાડી આવી. ના, પછી તો આવીને ઉભો રહે કે જાણે એનો આત્મીય થઈ ગયો હોય ને એવી રીતે આમ તો ઝૂમતો હોય આમ. પણ એ વખત સર તમારે એ આવું કરે ને ત્યારે તમે કીધું વાગે જ છે જો, તો એને સંભળાઈ ગયું હોત. પીધેલાને સેન્સ બહુ હોય. હા, એને એ જ વખતે બાપુજીએ મોઢા પર કપડું માર્યું હતું. હા, મેં આમ કરો. હા માસ્ક તો પહેરેલું. એને પૂછ્યું ખરું કે દાદાના મોઢા પર રૂમાલ બાંધે તો ક્લિયર અવાજ કેવી રીતે આવે છે? એ લોકો બહુ શાર્પ હોય. હા, બહુ શાર્પ હોય. તો અતુલ દાદા એક એની સોંગ ઓફ યોર ચોઇસ. તાળી પાડશો? એ નહીં. ટ્યુન પર રીઝમમાં રીધમ આ તાળી તો પડી નેતાઓ માટેની, આપણા માટે. 1, 2, 3, 4. રાધા ગોરી રે હો, રાધા ગોરી રે તું છે મારી ગોવારણ. હાલ તને હો હાલ તને હાલ તને ગાલ રૂડું ગોકુડિયું બતાવું. આ ગાવાનું તમારે. હાલ તને ગાલ રૂડું ગોકુડિયું બતાવું. હા, હે રાધા ગોરી રે હો, રાધા ગોરી રે તું છે મારી ગોવારણ. હાલ તને હો હાલ તને હાલ તને ગાલ રૂડું ગોકુડિયું બતાવું. હાલ ગોરી ગાલ વાલું ગોકુડિયું બતાવું. क्या बात है. Big round of applause for the amazing Atul Purohit. Everybody come on.
Thank you so very much. Once again, keep it going. Come on, everybody, for Atul Purohit. થેન્ક યુ બેટા થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું છું અતુલ દાદા. કેમ છો? કોમેડી ફેક્ટરીમાં લવારીનો આપણો એપિસોડ જોયો, કેવો લાગ્યો? તમારા પ્રતિભાવ ચોક્કસ આપજો અને કોમેડી ફેક્ટરીને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે મળીશું વડોદરાની નવરાત્રિમાં, ત્યાર પછી તારીખ 4 થી 20 ઓક્ટોબર કેનેડામાં. ચોક્કસ મળજો. જય સિયારામ, જય માતાજી.